અધિકારીઓ મીટિંગ કરી રહ્યા છે, કિનારાઓ પર માઇકથી વોર્નિંગ અપાઈ રહી છે, સેના ઉતારી દેવાઈ છે અને હવે વાટ જોવાઈ રહી છે દરિયાના દૈત્યની જમીન પર ટકરાવાની. લાનીના ઇફેક્ટ કહો કે ગ્લોબલ વોર્મિંગ. ભારતના તમામ દરિયા કિનારાઓ પર હવે આખું વર્ષ ચક્રવાતનો ખતરો રહે છે. તેવામાં વધુ એક શક્તિશાળી ચક્રવાત ભારતના દરિયા કિનારે ધસી રહ્યું છે, જેને લઈને 3 રાજ્યોને હાઈ એલર્ટ પર રખાયા છે. આપણે વાત કરી રહ્યા છીએ મોથા ચક્રવાત. આંધ્રપ્રદેશ તરફ દરિયામાં ધસી રહેલા મોથા વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યના કાંઠે અનુભવાઈ રહી છે. મોથા ચક્રવાત આગામી 24 કલાકમાં ગંભીર તોફાનમાં ફેરવાઈ શકે છે. અનુમાન છે કે આ ચક્રવાત 28 ઓક્ટોબરની સાંજે 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવન સાથે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે, જેને લઈને એનડીઆરએફ, એસડીઆરએફ સાથે સેનાને પણ સ્ટેન્ડ બાય રખાઈ છે. તો ઓડિશા સરકારે પણ 8 જિલ્લાના કાંઠાઓના લોકોને શેલ્ટર હોમમાં મોકલી દીધા છે. મોથા વાવાઝોડાનું ત્રાટકવું નક્કી છે. એવામાં આંધ્રપ્રદેશમાં ઓછામાં ઓછી જાનહાનિ અને માલહાનિ થાય તેવી તંત્રએ તૈયારીઓ કરી છે. કચ્છના કંડલા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું. સાવચેતીના ભાગરૂપે લગાવાયું છે 3 નંબરનું સિગ્નલ. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હાલ કચ્છના વાતાવરણમાં પલટો આવતા અનેક સ્થળે કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા છે. 100% આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાના દ્રશ્યો છે. ખેડૂતોએ મહેનત મજૂરી કરી પોતાના ખેતરોમાં પરંપરાગત ડાંગર, નાગલી, વરાઈ, કઠોળની ખેતી કરી હતી. આ વર્ષે ચોમાસું સારું જતા મબલક પાક લહેરાઈ ઉઠ્યો હતો, પરંતુ ચોમાસું વીત્યા બાદ પણ કમોસમી વરસાદ પડતા પરસેવાની મહેનતથી પકવેલ ખેતી તહસ નહસ થઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ડાંગ જિલ્લામાં છેલ્લા 6 મહિનાથી એક ધારો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ડાંગર, નાગલી અને વરાઈના પાકને વ્યાપક નુકસાન થયું છે. તેમ છતાં ડાંગ જિલ્લાના વહીવટીતંત્ર કે નેતાઓ ગરીબ આદિવાસી ખેડૂતોની ખબર અંતર કે નુકસાનીનું સર્વે કરવા સુદ્ધા આવ્યા ન હોવાનો આદિવાસી ખેડૂતો આક્ષેપ સાથે રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે ડાંગ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી કમોસમી વરસાદનો કોપ ઝીલી રહેલા આદિવાસી ખેડૂતો નિષ્ઠુર નેતાઓ અને સરકારી તંત્ર સામે રોષ વ્યક્ત કરી વહેલી તકે નુકસાનીનો સર્વે હાથ ધરી વળતર આપવાની માંગ કરી રહ્યા છે. અને જો વળતર ન મળે તો ગરીબ આદિવાસી ખેડૂત પરિવારોને ભૂખે મરવાનો વારો આવશે તેવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે. માવઠાએ અમરેલી જિલ્લાના ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. રાજુલા અને સાવરકુંડલા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે કપાસ અને મગફળી સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે. માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને સહાય આપવામાં આવે. અત્યારે બિલકુલ પાક નિષ્ફળ થઈ ગયો છે વરસાદ આવવાના કારણે. 24 કલાક વરસાદ પડ્યો. હવે અમારા પશુને ચારો આપવાની વસ્તુ વધી નથી. હવે મુશ્કેલી એ છે કે અમારે ખર્ચો જેટલો થાય છે. 10 વીઘા જમીન છે, 2-5 લાખનો ખર્ચો કર્યો આમાં. હવે 2-5 લાખનો પાક જે પાક્યો એ નિષ્ફળ ગયો. હવે પશુ માટે અમારે જો એને ચારો આપવો છે તો બી હવે અમારે બહારથી ખરીદી લાવીને એને આપવો પડે, સમજ્યા? એટલે આ વસ્તુ કંઈક સહાય થાય એવું સરકારને નમ્ર અપીલ. બનાસકાંઠાના દાંતા અને હળાદ તાલુકામાં વરસાદ નોંધાયો. અંબાજીમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હળાદના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ. કપાસ, બાજરીના પાકને નુકસાનની સંભાવના છે. તો હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. દાંતા તાલુકામાં હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદ વરસ્યો. અંબાજીમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. દાંતાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો. હળાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો, ત્યારે ઘઉં જેવા પાકોને નુકસાન થવાની સંભાવના છે.